વિશ્વ વિહાર ઓગસ્ટ 2025 ટેકનોલોજી સ્માર્ટ ગ્લાસનો જમાનો આવી રહ્યો છે. લેખન હર્ષ મેસવાણિયા, પઠન અશ્વિન આણદાણી. દુનિયાની વસ્તી 800 કરોડની છે અને અત્યારે 721 કરોડ સ્માર્ટફોન વાપરે છે. અમુક લોકો પાસે એક પણ ફોન નહીં હોય, જ્યારે કેટલાક લોકો 3 સ્માર્ટફોન પણ વાપરે છે. હવે તો 10 વર્ષના બાળકો પાસે પોતાનો અલગ કહેવાય એવો સ્માર્ટફોન આવી ગયો છે. સ્માર્ટફોન વગરની દુનિયાની આજે કલ્પના કરવી શક્ય નથી. પરંતુ મેટાના માલિક માર્ક ઝકરબર્ગનું માનવું છે કે હવે સ્માર્ટફોનનો યુગ પૂરો થઈ જશે ને સ્માર્ટ ગ્લાસનો સૂર્યોદય થઈ રહ્યો છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ જેવી કંપનીઓનો અમ્બ્રેલા બનાવીને, એટલે કે સાથે મળીને કરોડો વપરાશકારો ધરાવતી મેટા કંપની સ્માર્ટ ગ્લાસ બનાવવા માટે હવે તોતિંગ બજેટ ફાળવી રહી છે. મેટાએ આ ક્ષેત્રમાં ઝંપલાવ્યું તે અગાઉ ઘણી કંપનીઓ સ્માર્ટ ગ્લાસ વેચી રહી છે. ગૂગલ તો દોઢેક દાયકાથી સ્માર્ટ ગ્લાસના પ્રયોગો કરે છે અને તેને વધુને વધુ સ્માર્ટ બનાવવાની ટેકનોલોજી વિકસાવે છે. જેમ 10-15 વર્ષ પહેલાં સ્માર્ટફોન બનાવવાની હરીફાઈ ચાલી હતી, એમ અત્યારે સસ્તા અને આધુનિક સ્માર્ટ ગ્લાસ બજારમાં ઉપલબ્ધ બનાવવાની હોડ જામી છે. સ્માર્ટ ગ્લાસના પ્રયોગો તો છેક 1990ના દશકાથી થાય છે. 2000ના વર્ષ સુધીમાં સ્માર્ટ ગ્લાસની 600 પેટન્ટ અમેરિકામાં નોંધાઈ ચૂકી હતી. સ્માર્ટ ગ્લાસનું ખરું કામ 21મી સદીમાં શરૂ થયું. 2013માં ગૂગલ ગ્લાસ એનું જાણીતું ઉદાહરણ બન્યું. 2 જીબીની રેમ સાથે આ સ્માર્ટ ગ્લાસ એટલે કે ચશ્મા બનાવાયા હતા. એમાં બ્લૂટૂથથી કોલ રિસીવ કરવાથી લઈને એવી ઘણી સુવિધા મળતી હતી, જે આજે મળતા સ્માર્ટ ચશ્મામાં કોમન છે. તે વખતે એ નવી હતી. જોકે એના ભાવ ખૂબ ઊંચા હતા, એટલે સમય જતાં કંપનીએ જ એ બંધ કરી દીધા અને ગૂગલે સ્માર્ટ ગ્લાસના અપડેટેડ પ્રોજેક્ટ શરૂ કર્યા. ગૂગલ સિવાયની ઘણી કંપનીઓ સ્માર્ટ ગ્લાસ બનાવી રહી હતી. એવા ગ્લાસ વર્ચ્યુઅલ રિયાલિટીને ધ્યાનમાં રાખીને બનાવાયા હતા. કેમેરા મેકર કંપની કેનને MR એટલે કે મિક્સ રિયાલિટીના સ્માર્ટ ગ્લાસ બનાવ્યા હતા. ઇન્ટેલે 2018માં પ્રોજેક્ટની જાહેરાત કરીને એક ડિઝાઇન રજૂ કરી હતી, પણ એ પછી ફંડના અભાવે પ્રોજેક્ટ બંધ થયો હતો. માઇક્રોસોફ્ટ, એમેઝોન, ફેસબુક, મેટા જેવી ઘણી કંપનીઓ પછી તો આ ક્ષેત્રમાં આવી. સ્માર્ટફોન મેકર કંપનીઓ શિયોમી, સેમસંગ, એપલ વગેરેએ પણ ઝંપલાવ્યું. તેના કારણે સ્માર્ટ ગ્લાસની બરાબર હરીફાઈ જામી છે. 2012માં જે સ્માર્ટ ગ્લાસ મળતા હતા, તે આજે સ્માર્ટ ન લાગે એટલા પરિવર્તનો અત્યારે આવી ચૂક્યા છે. 2012માં દુનિયામાં માત્ર 50,000 યુનિટ બન્યા હતા અને વેચાયા હતા. 2016-17 સુધીમાં આ ક્ષેત્રમાં એટલું પરિવર્તન આવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં 65 લાખ સ્માર્ટ ગ્લાસ વેચાયા હતા. એમાં ગૂગલ ગ્લાસનું માર્કેટ ખૂબ ઊંચકાયું હતું. 15થી 35 વર્ષના લોકોને ધ્યાનમાં રાખીને થયેલા ગ્લોબલ સર્વેમાં 48%એ સ્માર્ટ ગ્લાસની ઈચ્છા વ્યક્ત કરી હતી. એક દશકા પહેલાંય લોકો સ્માર્ટ ગ્લાસ લેવા તૈયાર હતા. 2018માં 2 કરોડ ગૂગલ ગ્લાસ વેચાયા હોવાના અહેવાલો આવ્યા હતા. 7-8 વર્ષ પહેલાં ગૂગલ ગ્લાસ કે એવી જ અન્ય કંપનીના સ્માર્ટ ગ્લાસની કિંમત 20,000થી શરૂ થઈને 50,000 સુધીની હતી. આજની ગણતરી પ્રમાણે એ રકમ સહેજે 30,000થી 70,000 સુધી પહોંચે. પરંતુ અન્ય કંપનીઓ બજારમાં આવી છે અને ઉત્પાદન વધ્યું એટલે કિંમત ઘટવા માંડી. આ બધાના કારણે આજે 2,000થી શરૂ થઈને 50,000 સુધીની મિડલ રેન્જમાં અને 1 લાખ સુધીની હાઈ રેન્જમાં સ્માર્ટ ગ્લાસ વેચાઈ રહ્યા છે. ભારતમાં વિયરેબલ બનાવટનું બજાર ઝડપભેર વધી રહ્યું હોવાથી હવે સ્માર્ટ ગ્લાસના વેચાણમાં પણ વધારો થયો છે. દેશમાં અનેક કંપનીઓ સ્માર્ટ ગ્લાસનું માર્કેટ સર કરવા હરીફાઈમાં ઉતરી છે. મોબાઈલ બનાવતી કંપનીઓ સ્માર્ટ ગ્લાસ બનાવીને રજૂ કરવા માંડી છે. જે કંપની નથી બનાવતી એ કંપનીઓ પણ ભવિષ્યમાં આવશે. ગૂગલ અને સેમસંગે મળીને AIથી સજ્જ ગ્લાસ બનાવ્યા છે. એન્ડ્રોઈડથી ચાલતા એ ગ્લાસમાં
બધી જ વિગતો મળી રહેશે. જે દૃશ્ય દેખાતું હશે એના વિશેની જાણકારી ઓપન સોર્સમાંથી મેળવીને યુઝર્સને આપશે. ફોન કોલ્સ કે મેસેજ સહિતની મૂળભૂત સુવિધા તો ખરી જ. ગ્લાસમાં કેમેરા હશે, લેન્સમાં ડિસ્પ્લે હશે, માઇક્રોફોન અને મિની સ્પીકર્સ જેવા ફીચર્સ હવે બધા સ્માર્ટ ગ્લાસમાં મળે છે. ગૂગલ સેમસંગના ગ્લાસમાં પણ મળશે. ગૂગલે આ નવા ગ્લાસના લોન્ચિંગ બાબતે સ્પષ્ટતા કરી નથી, પરંતુ આ વર્ષે ભારત સહિત દુનિયાભરના માર્કેટમાં ઉપલબ્ધ બની જાય એવી અટકળો ચાલી રહી છે. જેમને બજેટનો પ્રશ્ન બહુ નડતો નથી એ વપરાશકાર મેટા રેબેન સ્માર્ટ ગ્લાસને પસંદ કરશે. આ ગ્લાસ 2 વર્ષ પહેલાં જ માર્કેટમાં આવી ગયા હતા અને 2 વર્ષમાં 10 લાખ યુનિટ વેચાઈ ચૂક્યા છે. તેનો ભારતના બજારમાં પ્રવેશ થઈ રહ્યો છે. ભારતમાં કંપનીને 1 વર્ષમાં 10 લાખ ગ્રાહકો મળશે એવો અંદાજ છે. આ સ્માર્ટ ગ્લાસ લાઈવ ટ્રાન્સલેશન કરી દેશે. મ્યુઝિક સ્ટ્રીમિંગ, સ્પીકરથી માંડીને મેસેજિંગ, કોલિંગની સર્વિસ તો ખરી જ. 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ કેમેરા છે. એમાં HD ફોટો ખેંચી શકાશે, વિડીયો ઉતારી શકાશે અને વોઇસ કમાન્ડ પણ આપી શકાશે. લેન્સકાર્ટ જેવી ભારતીય કંપનીએ પણ સ્માર્ટ ગ્લાસ માર્કેટમાં મૂકી દીધા છે. લેન્સકાર્ટ ફોનિક્સ સ્માર્ટ ગ્લાસીસ નામથી લોન્ચ થયેલા આ સ્માર્ટ ગ્લાસ 4,000 રૂપિયામાં મળી જતા હોવાથી ભારતના વપરાશકારો પ્રયોગ માટે લઈ રહ્યા છે. ભારતની અન્ય ઘણી કંપનીઓ સ્માર્ટ ગ્લાસ બનાવવામાં ઝંપલાવી રહી છે, એટલે દેશી બ્રાન્ડ પણ વિદેશી કંપનીઓને ટક્કર આપશે. સ્માર્ટ ગ્લાસીસનું વૈશ્વિક બજાર અત્યારે $10 અબજ એટલે અંદાજે 86,000 કરોડથી વધુ છે. 3 વર્ષમાં એ $15 અબજ પાર પહોંચી જશે. વાત જો ભારતની હોય તો દેશમાં અત્યારે સ્માર્ટ ગ્લાસીસ જેમાં ઓગમેન્ટ રિયાલિટી અને વર્ચ્યુઅલ રિયાલિટી એમ બંનેનો સમાવેશ થાય છે, તેનું માર્કેટ $60 કરોડ એટલે અંદાજે 5100 કરોડ રૂપિયા છે. એ વધીને 8 વર્ષમાં $165 કરોડ થાય એવી શક્યતા છે. આ સેગમેન્ટમાં સાધારણ સ્માર્ટ ગ્લાસ જેને કહેવાય છે એનું માર્કેટ $9 કરોડ એટલે કે 7.5 અબજ રૂપિયા છે. ગેમિંગમાં AR અને VR પ્રકારના ગ્લાસીસ જરૂરી છે, એટલે એને બાદ કરીએ તો પણ સામાન્ય યુઝર્સને જે સ્માર્ટ ગ્લાસનો ક્રેઝ છે એનું બજાર પણ 700 કરોડ રૂપિયાથી વધુ હોય તો એ બહુ મોટો આંકડો છે. આગામી 2 જ વર્ષમાં આ આંકડો વધીને 1,500 કરોડ રૂપિયા થાય તો કાંઈ નવાઈ નહીં હોય. આ બજાર સર કરવા માટે જ દેશી વિદેશી કંપનીઓ મેદાને પડી છે. સ્માર્ટફોનના ભાવમાં આ ગ્લાસ મળતા થશે અને સ્માર્ટફોન જેટલી જ સુવિધા મળશે તો 30-40 કે 50,000 ખર્ચવામાં વપરાશકારને વાંધો નહીં હોય. આમ થશે પછી તો તેનું બજાર આપણી કલ્પના બહાર ઊંચકાશે એ નક્કી છે.